સીતારામ, જય માતાજી, જય મામાદેવ। કેમ છો બધાય મજામાં? તો આજે 1 તારીખ છે, 2026નો પહેલો દિવસ છે। તો 2025માંથી 26માં આપણે આજે વયા ગયા છે ને આજે જવાનું છે એક સેવાનું કામ કરવા। એક જગ્યાએ ધાબળા વિતરણ હાલે છે। આપણે અહીંયા જે આસોપાલવ પોરબંદરની અંદર શોરૂમ છે, એ ભાઈ છે એ બધા બહુ ગરીબ માણસોને ધાબળા વિતરણ કરે છે। તો ત્યાંથી આપણે ફોન આવ્યો છે। તો આજે નવા વર્ષની શરૂઆત કંઈક સેવાના અને ધાર્મિક કાર્યથી આપણે કરીએ। તો પોરબંદરની અંદર જે જૂનું જલારામ બાપાનું મંદિર છે ને, ત્યાં અત્યારે હમણાં 11, 11:30, 12 વાગે ત્યાં જલારામ બાપાના મંદિરે જેમ વીરપુર પ્રસાદી ચાલુ છે, એવી જ રીતના અહીંયા પણ પ્રસાદી ચાલુ છે। તો હમણાં બધા જમવા આવશે। અત્યારે વાગી ગયા છે 10:30 થી 11 વાગી ગયા છે ને હવે અત્યારે અમારે હમણાં 12 વાગે ને એટલે ત્યાં જવાનું છે અને ત્યાં જઈ અને જે બધા જમવા આવે એને ધાબળા વિતરણ કરવાનું છે। તો આપણે નવા વર્ષની શરૂઆત કંઈક આવી સરસ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિથી કરીએ ને ભગવાનના આશીર્વાદ લઈએ કે સરસ મજાનું 2026 આપણું જાય અને સરસ મજાના સારા આવા ધાર્મિક અને સેવાના કાર્યો આપણા હાથે થાય। આપણી તો એટલી ઓકાત નથી કે એટલું બધું સેવાનું કાર્ય કરી શકીએ, પણ જે થાય એમાં સાથ સહકાર આપી અને આપણે એની હારે જોડાઈએ। એમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી જે કાંઈ આપણું હોય યોગદાન એમાં આપણે આપી શકીએ। તો ચાલો હવે 11:30, 11, 11:30 જેવું થયું, 15-20 મિનિટમાં હમણાં ત્યાં નીકળીએ। અને કોઈ પણ પોરબંદર આવો તો અહીં જૂનું જલારામ બાપાનું મંદિર છે, જેવી રીતના વીરપુર પ્રસાદી ચાલુ હોય એમ અહીંયા પણ ચાલુ હોય। તો ચોક્કસ આવજો, મંદિરની મુલાકાત લેજો, દર્શન કરજો। બહુ જ સરસ મંદિર છે, એક નવું છે ને જૂનું છે, 2 જલારામ બાપાના મંદિર છે। તો આજે આપણે જવાનું છે જૂના જલા બાપાના મંદિરે। ચાલો તો હવે નીકળીએ મંદિરે જવા। આપણે પહોંચી ગયા છે જલા બાપાના મંદિરે, સરસ મજાના દર્શન કરી લીધા છે। સરસ મજાના જલા બાપાના દર્શન કરી હવે જો ભોજનાલયમાં આવી ગયા। અહીંયા બધાને જમવા બેસાડવા માંડ્યા છે અને જમવા બેસવા માંડ્યા। હજી અમુક આવે છે અને બેસાડે છે, અમુકને પીરસવા માંડ્યું છે। તો અમે હવે જે જમવાનું ચાલુ થયું ને એ લોકોએ કીધું તમારે પીરસ હોય તો છૂટ છે। જો માસીએ તો સરસ મજાનો સાટાનો થાળ હાથમાં લઈ લીધો, હું ઓલી બાજુ ઢોકળા પીરસું છું। સરસ મજાની એવી મજા આવી ને પીરસવાની, આપણે લોકોને પીરસવાઈ દઈએ ગરમા ગરમ, એટલું સરસ મજાનું ત્યાં જમવાનું હોય કે જેવું આપણા ઘરે ના હોય એવી સરસ મજાની રોટલી, દાળ ભાત, શાક, રોટલી, છાશ, સાટા, ઢોકળા એવું બધું આજે જમવામાં હતું પ્રસાદીમાં। તો કેવા સરસ મજાના કેટલા બધા માણસો આવે છે ને અહીંયા જમે છે, પ્રસાદી લે છે જલા બાપાની। અને એ લોકો ત્યાં ટિફિન પણ ભરીને આપે છે। કોઈ એવું હોય, કોઈ બીમાર હોય કે આ એક સેવાનું કાર્ય બહુ મોટું છે ને, કે જેમ આપણે વીરપુરમાં છે એમ પોરબંદરમાં જલા બાપાની દયા છે કે કોઈ તકલીફમાં હોય, કોઈને કાંઈ મતલબ ગલઢા બુઢા હોય, કોઈ કમાવાળું ન હોય, તો આરામથી 2 ટક એને જમવાનું અહીંયા ભરપેટ મળી જાય ને કંઈ તકલીફ હોય તો એ લોકો ટિફિન ભરીને આપે છે। સરસ મજાની પ્રવૃત્તિ અહીંયા ચાલુ છે જલા બાપાની। અહીંયા અમે જમવાનું દેવા માંડ્યા છે, ઢોકળા આપવા માંડ્યા છે, બધાય જમે છે। કેટલા બધા વૃદ્ધો છે આની અંદર જમવામાં, વધારે પડતા તો વડીલ લોકો બધા બહુ છે। પછી અમુક જે આ સાવેણી વેચતા હોય, ઓલું વેચતા હોય, એ બધા પણ હતા। સરસ મજાનો એવો આનંદ આવે પીરસીને, આપણે એમ થાય કે કેવા બધા સરસ ભાવથી જમતા હતા। પછી આપણા માસીએ લઈ લીધા ધાબળા હાથમાં, હવે આપવા માંડ્યા। જો મિત્રો ધાબળા આપવા માંડ્યા બધાને, ભાભીએ પકડી લીધા અને માસી બધાને ધાબળા વિતરણ કરવા માંડ્યા છે। કારણ કે ટેબલે બેઠા ને એમ જ આપતા જાય, નહીતર પછી આમાં ગોટા થાય અને ધાબળા આપતા હોય એટલે પાછી એમાં ભલે પડી, એટલા માટે થઈ અને માસીએ લઈ લીધા ધાબળા હાથમાં, ભાઈએ ધાબળા પકડી લીધા છે, માસીને હેલ્પ કરે છે, ભાઈને ભાભી બાજુમાં ઊભા અને સરસ મજાનું ધાબળા વિતરણ ચાલે। એવા સરસ ખુશ થઈ ગયા છે બધા ધાબળા જોઈને, કારણ કે આવી કડકડતી ઠંડીમાં માણસને કહે ને કે જેનું ઘર નથી, ઘર હોય એમાં તો બધાય સેફ રહી શકતા હોય, પણ બારે તો ઓઢવા પાથરવાની જરૂર પડે। તો ધાબળા છે એવા સરસ મજાના ગરમ છે અને સરસ ધાબળા છે, તો બધા ધાબળા લઈ લઈને ખુશ થઈ ગયા છે। અહીંયા બધાને જો લેડીઝ જેન્ટ્સને ધાબળા આપે, કેવા બધા પડાપડી કરતા હતા ધાબળામાં। છેલ્લે તો ધાબળા બધાને ખબર પડી તો બહુ બધા આવવા માંડ્યા, બહુ બધા ધાબળા વિતરણ કર્યા। તોય છેલ્લે 4-5 જણા કોઈક કદાચ રહી ગયા એવું પણ બન્યું અને કોઈક 2-4 વધારે પણ લઈ ગયા એવું બન્યું। એટલે આમાં આવું વિતરણ કરતા હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે, ક્યારે નજરની સામે ગોટો કરી નાખે એ કોઈ પણ જાતની ખબર પડે નહીં। તો માસી બધાને ટેબલે ધાબળા આપે, ભાઈને ભાભી એને હેલ્પ કરે, સરસ મજાના આવા સેવાકીય કાર્ય કરે, ભગવાન એની ઉપર આશીર્વાદ રાખે, એના ધંધામાં બરકત આપે। તો એ આવા નવા ધાર્મિક કાર્યો અને સેવાકીય કાર્ય કરતા રહે। હવે વારો આવ્યો સ્ટાફનો, કે જે ત્યાં બધી બહેનોને જે સ્ટાફના માણસો છે ને એને ધાબળા વિતરણ કરવાનું હતું। બધા માણસોને ધાબળા અપાઈ ગયા।
ઓલમોસ્ટ અડધો પોણો જમણવારે પૂરો થઈ ગયો. હવે તો કોક બાકી હશે. આ લોકો બધા સ્ટાફના છે અને ધાબળા વિતરણ ચાલુ છે. હવે આ બહેનો છે બધી જે પીરસવાવાળા અને રસોઈવાળાને અંદર જે સ્ટાફના બહેનો છે ને એને આમ કેટલા બધા સરસ મજાને જો ખુશ થઈ ગયા. એના મોઢા ઉપરથી જ આપણે હરખ ને ખુશી જોવા મળે. ને અમારા માસી છે એ પણ કેટલા ખુશ છે બધાને ધાબળા વિતરણ કરીને. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ જલા બાપા આ લોકો માથે એવી ને એવી કૃપા રાખે, આવા નવા સેવાકીય કાર્યો કરતા રહીએ, બધાના આશીર્વાદ મળે અને આવી જ રીતે બધાને ધાબળા વિતરણને જે કાંઈ એ લોકોથી થાય એ બીજાની મદદ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આવા ધાર્મિક કાર્યો કરતા રહીએ.